માનનીય અધ્યક્ષશ્રી, આજે સમગ્ર ગુજરાતની અંદર અંગદાન એક મુહિમ બની ચૂક્યું છે. પહેલા જે રીતે આખું વાતાવરણ હતું અંગદાનમાં, માન્યતાઓના કારણે અંગદાન થતા નહોતા, પરંતુ આજે સમગ્ર રાજ્યમાં સામાજિક સંસ્થાઓ, પત્રકાર મિત્રો અને સેવાભાવી સંસ્થાઓ એ અત્યારે કોઈનું બ્રેઇન ડેડ થતું હોય એવા સમયે એ લોકો પાસે જઈ સમજાવી અને આ અંગદાન કરવા માટે એમને પ્રેરિત કરે છે. માનનીય અધ્યક્ષશ્રી, હમણાં જ નજીકમાં જ અંગદાનની પ્રવૃત્તિમાં આણંદ શહેરમાં ન્યૂબોર્ન બેબીને માતાએ એના પતિનું અંગનું દાન કર્યું. માનનીય અધ્યક્ષશ્રી, હવે માનનીય અધ્યક્ષશ્રી, ધૂળેટીના દિવસે જ એક અંગદાન થયું, પત્નીએ બાળકને જન્મ આપ્યો અને એના બીજા જ દિવસે એનો પતિ બ્રેઇન ડેડ થયો. માનનીય અધ્યક્ષશ્રી, તમે વિચારો કે આમ હૃદય કંપાવનારી પરિસ્થિતિની અંદર પણ એ બહેનને પણ હું ધન્યવાદ આપું છું કે આવા સંજોગોમાં પુત્રનું આગમન થાય, પતિ મૃત્યુ પામે અને એ મૃત્યુ પામેલા પતિના અંગોનું દાન બીજાને જીવાડવા કરવાનો આ નિર્ણય એને લીધો. એ દીકરીને, એ બહેનને સાહેબ હું લાખ લાખ અભિનંદન આપું છું. માનનીય અધ્યક્ષશ્રી,